હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. મારા હાથમાં છે મિલ્ક પાવડર અને જોડે લીધી છે મેં અડધી વાટકી સોજી. આજે છોકરાઓને કંઈ સ્વીટ આપવું હોય પણ સ્વીટ બી નહીં લઈએ આપણે, અંદર મિલ્ક પાવડર અને તૂટી ફૂટી લઈને એનું થોડું સ્વીટનેસ આવે એવું એડ કરીશું અને મસ્ત મફિન્સ બનાવીશું. મફિન્સ બી કહો કાં તો સોફ્ટ, તમે ચા કે દૂધ જોડે છોકરાઓને આપવું હોય નાસ્તા માટે તો બી આપી શકો, લંચ બોક્સમાં બી આપી શકો. તો ચલો પહેલા સોજી પીસી લઈશું આપણે, પછી આગળની પ્રોસેસ કરીએ. તેના પહેલા તમારે પ્રી હીટ કરવા માટે તમારી જોડે અપ્પે પેન હોય ને એ મૂકી દેવાનું. નીચે ચોક્કસથી એક એક્સ્ટ્રા વેસ્ટેજ તવી હોય ને એ લઈ લેવાની, કોઈ બી એને નીચે મૂકવાની ને એના ઉપર અપ્પે પેન મૂકવાનું. તો આપણા મફિન્સ નીચેથી વધારે પડતા શેકાઈ બી નહીં જાય અને પરફેક્ટ શેકાશે. તો ચલો ફ્રેન્ડ, પહેલાં હું સોજીને પીસી લઉં. ચલો ફ્રેન્ડ, મેં લઈ લીધો છે મિક્સરનો નાનો બાઉલ. એમાં સોજી છે. આ સોજીમાં તમને વ્હાઈટ વ્હાઈટ દેખાય, મારા મિલ્ક પાવડરના હાથે હું અડી હતી એટલે એવું લાગે છે. સોજી ફ્રેશ જ છે. બસ આટલી જ લીધી છે. તમારે વધારે બનાવવા હોય મફિન્સ તો તમે વધારે લઈ શકો છો. હું એને મિક્સરમાં મેં પીસી લીધી છે. હવે તમે કહેશો કે મેદા સોજી લઈને તમે પીસો તો મેદામાં સોજીમાં શું ફરક રહેશે? પણ ફ્રેન્ડ, મેદો એકદમ લીસો હોય, જેવો આપણો મિલ્ક પાવડર હોય છે ને એવો એકદમ લીસો હોય છે. અને સોજી તમે બે હાથથી અને બે આંગળી વચ્ચે એને ટચ કરશો ને તો ક્રન્ચી લાગશે, કરકરું લાગશે. એટલે ખાસો ડિફરન્ટ રહે છે. ઘઉંના લોટ કરતાં બી જાડો રહે છે. એટલા માટે તમારે ચોક્કસથી સોજી જ લેવાની, હેલ્ધી બનાવવું હોય તો. બરાબર, 4 ચમચી જેટલી સોજી છે તો એમાં 2 ચમચી જેટલો મિલ્ક પાવડર હું એડ કરીશ. મિલ્ક પાવડર કેમ લીધો છે? કારણ કે આપણે કોઈ સુગર કે એવું કશું એડ કરતા નથી. મિલ્ક પાવડર ચોટેલો હતો એટલા માટે 2 ચમચી ફૂલ ભરાઈને લેવાય. અને બરાબર બંનેને મિક્સ કરી લઈશું અને પછી કરીશું આપણે અંદર બેટરની પ્રોસેસ. પણ એના પહેલાં આપણે જે તૂટી ફૂટી લીધી છે ને એમાં થોડું આ બેટર લઈ અને એને મસ્ત મિક્સ કરી લઈશું સોજીને અને તૂટી ફૂટીને. બરાબર, ચલો આ થઈ ગયું છે આપણું પ્રોપર મિક્સ. હવે એને ચાળવાનું છે આપણે, પણ હાલ નહીં ચાળીએ. પહેલાં આપણે એનું બેટર તૈયાર કરીશું. જે ડ્રાય વસ્તુ જોઈતી હશે ને આપણે પહેલાં એમાં એડ કરી લઈશું. એમાં એડ કરીશું આપણે બેકિંગ પાવડર, 1/4 ભાગની ચમચી ફ્રેન્ડ, એકદમ. અને એનાથી ઓછો બેકિંગ સોડા છે ને, એનાથી ઓછો, બસ આટલું જ. હવે આમાં તમને ઇલાયચી ફ્લેવર કે જે બી ભાવતું હોય તો ડ્રાય આમાં નાખી દેવાનું. હું લઈશ વેનીલા એસેન્સ એટલે મેં ઇલાયચી લીધી નથી. બરાબર, હવે આપણે આ બાઉલ મૂકી દઈશું એક બાજુ અને બીજું બાઉલ લઈ. ચલો, એમાં લીધું છે મેં 3 ચમચી જેટલું દહીં, રૂમ ટેમ્પરેચરનું. બરાબર, હવે એમાં એડ કરીશું આપણે 2 ચમચી જેટલું ઘી. એની જગ્યાએ તમે બટર બી લઈ શકો છો. નોર્મલ ભરીને, એકદમ ફૂલ ભરી બી નથી લેવાનું અને ઓછું બી નહીં. બરાબર, હવે ફરીથી 1 ચમચી જેટલો આપણે લઈશું મિલ્ક પાવડર. મિલ્ક પાવડર સારો હોય છે, બધાના ઘેર હોય છે તો, અને વસ્તુ હેલ્ધી બી છે એટલે છોકરાઓને આપણે ખવડાવવી જોઈએ. બરાબર, આપણને સુગર કે ગોળ, ખાંડ ગોળ વગર આપણે સ્વીટનેસ લઈ રહ્યા છીએ એટલે થોડી રીચ ફ્લેવર આવે ને એટલા માટે મેં લીધો છે મિલ્ક પાવડર. અને બરાબર મિક્સ કરી લઈશું. હવે જરૂર પડે કે ભાઈ ઓછું પડે છે, બરાબર લિક્વિડ નથી થતું, તો પાણી કે દૂધનો ઉપયોગ કરી શકો છો. એ તમારે જે લેવું હોય લઈ શકો છો. હવે એસેન્સ લઈશું, કેટલા ખબર છે? એ વાળી ચમચી છે ને, લૂછી દઈશું 2 સોરી ફ્રેન્ડ, ઓવર નથી લે વાંધો ના આવે. અડધી ચમચી જેવું તમે લો તો, પણ મેં 3 થી 4 ડ્રોપ જ લીધા છે. હવે આપણે જે આ વસ્તુ ડ્રાય બધી ભેગી કરી રાખી હતી એને ચાળી લઈશું. ચાળવી જરૂરી છે ફ્રેન્ડ. બધું જ આપણે ચાળી લીધું છે. વ્યવસ્થિત ચાળવાનું એટલે ખારો ને બધું નાખેલું આપણે પરફેક્ટ આવી જાય અંદર. ચલો હવે આપણે એને મિક્સ કરીશું. ઓવર નથી મિક્સ કરવાનું, એટલે મતલબ હલાવવાનું પણ એવું બી નહીં કે એને આપણે
જે ખારોને નાખ્યું છે ને અંદર 2 થી 3 ચમચી જેટલું મેં અંદર દહીંવાળી વાટકીમાં જ પાણી લઈ લીધું. આમાં વધારે કશું જોઈશે નહીં ફ્રેન્ડ. આ રીતે આપણે મિક્સ કરી લઈશું નોર્મલ. 2 ચમચી પાણી બી મેં ફ્રેન્ડ તમને વધારે કીધું, બરાબર? એટલે કોઈ પાણી ધ્યાનથી એડ કરજો. લગભગ તમારા એ બેટરમાં જ આવી જશે, જરૂર નહીં પડે. આનાથી થીક જ રાખવાનું છે. હવે જે આપણે લીધી હતી તૂટી ફૂટી, એમાં આપણે થોડો લોટ એડ કરી લીધો હતો, જે આપણે સોજીનો મિલ્ક પાવડરનો કર્યો હતો ને એ જ. કારણ કે અંદર એડ કરી દઈશું આપણે, બેસી ના જાય એટલે બધામાં પણ મફિન્સમાં તૂટી ફૂટીનો ફ્લેવર મળી રહે એટલા માટે. ઓકે ફ્રેન્ડ, થઈ ગયું છે આપણું બેટર તૈયાર. આપણે સોજી પીસી લીધી હતી એટલે એને રેસ્ટ આપવાની જરૂર નથી. ચલો, અપ્પે પેન બી આપણું ક્રિએટ થઈ ગયું છે. આ તમે છોકરાઓને ચા જોડે, ટોસ્ટની જગ્યાએ બિસ્કિટની જોડે બી આપી શકો છો. છોકરાઓને મજા આવશે. ચાલો, તો હવે આપણે અપ્પે પેન જોઈએ. ચાલો, અપ્પે પેન પ્રીહીટ થઈ ગયું છે. હવે એમાં ગ્રીસ કરવું હોય તો બટર કે ઘી તમે જે લેતા હોય એનાથી ગ્રીસ કરી લેવાનું. પીછી હોય કાં તો નોર્મલ ઘી રેડવાનું જ છે. તો અપ્પે પેન તમે એડ કરશો ને એટલે બધું ઘી બધી જગ્યાએ પેલું થઈ જ જશે. આમાં તમારે વચ્ચે ફિલિંગ માટે કંઈક કરવું હોય તો તમે કરી શકો છો. ચાલો, હવે નોર્મલ આપણે આ રીતે બેટર હલાવી લઈશું. મેં તમને કીધું જે રીતે આપણે ઓવર એને હલાવવાનું નથી. આ રીતે આપણે 1 ચમચીથી બી ઓછું બેટર નાખીશું, કારણ કે આપણે ફૂલવા માટે એને પ્રોપર જગ્યા જોઈશે. હેલ્ધી છે, સાથે સાથે ટેસ્ટી બી થશે. આના માટે તમારે જો ચોકલેટમાં અંદર ચોકલેટ એડ કરવી હોય કાં તો પછી એના ઉપર માટે ચોકલેટનું ફિલિંગ કરવું હોય તો બી તમે મિલ્ક પાવડરથી અને કોકો પાવડરથી ઘરે એડ કરી શકો છો. ઇઝી સિમ્પલ રીતે ફ્રેન્ડ. આ છે આપણા સિમ્પલ સોજી અને મિલ્ક પાવડરના અપ્પી પેનમાં. પછી થોડુંક બી વેસ્ટ જાય એના કરતાં આપણે બેસ્ટ છે કે અંદર એડ કરી લઈએ. હવે એને ધીમા તાપે મેં કીધું એવી રીતે નીચે આપણે તવી તો એડ મૂકી જ છે, ધીમા તાપે એને શેકાવા દેવાનું છે. ગેસ ફૂલ કેવું કશું કરવાનું છે નહીં. અને 5 મિનિટ પછી આપણે ઉપરથી જ દેખી લેવાનું. આખો દિવસ ખોલવા કરવાનું નથી. 10 મિનિટમાં આપણે અપ્પે પેન મસ્ત તૈયાર થઈ જશે. પ્રીહીટ કરેલી હોવી જોઈએ તમારી તવી અને અપ્પે પેન. તો ચલો ફ્રેન્ડ, એકવાર ચેક કરી લઈએ. દેખાય છે ને તમને પ્રોપર? હવે એની સાઈડો છૂટવા લાગશે. હવે એ ચડી તો જવા આવ્યા છે, બરાબર? હજુ આપણે રાખવાના છે એમાં. પણ એક વસ્તુ કરવાની કે તમારે જો ઉપરથી પ્રોપર કલર જોઈતો હોય ને તો તમારી જોડે કોઈ વેસ્ટેજ તવી હોય ને એ લઈ લેવાની, કાં તો પછી ઇઝી રીતે તમારે આમ એને ફેવરી લેવાના, બરાબર? આ રીતે આપણે અંદર નોર્મલ એનો સોડા કહો કે જે બી કહો ને આપણે નોર્મલ એડ કર્યો છે. ખાલી બહુ ઓવર નથી એડ કર્યો કે છોકરાઓને ખવડાવી ના શકીએ આપણે. આ રીતે આપણે પ્રોપર બધા એને ફેવરી લઈશું. ફેરવવાના હોય તો એમને બી આવો આકાર તમારે રાખવો છે, સીધો ઉપરથી, તો બી તમે રાખી શકો છો, બરાબર? આ તમને રીત બતાવી. પરફેક્ટ ચડી તો ક્યાં જ છે. તમારે અંદર છરી અંદર જવા દેશો તમે એટલે ચોટ્યા વગર બહાર આવશે. દેખાય છે? સવારે તે ગરમા ગરમ આપવા હોય ને છોકરાઓને તો બી તમે સવારમાં ફટાફટ કરી શકશો. બહુ વાર નથી લાગતી અને અંદરથી પરફેક્ટ ચડી બી ગયું છે. કશું જ ચોટેલું નહીં આવે. હજુ આપણે 2 મિનિટ એને રાખીશું, બરાબર? 2 મિનિટ ઢાંકી દઈએ. તો ચલો ફ્રેન્ડ, 2 મિનિટ થઈ ગઈ છે. આપણે હવે લઈને એને સાઈડ ઉપર મૂકીશું અને આપણે એના ઉપરનું હવે છોકરાઓ માટે બનાવી તો છે, હેલ્ધી બી છે, તો એના માટે હેલ્ધી આપણે ચોકલેટ સિરપ બનાવી દઈશું કે એના ઉપરથી તમે મસ્ત થોડું શોકેસ કરીને છોકરાઓને આપી શકો કે એમને ગમે તરત ખાઓ. 2 ચમચી દૂધ લીધું છે, 2 ચમચી જેટલો મિલ્ક પાવડર જશે.
અને અડધી ચમચી જેટલો કોકો પાવડર જશે. આને બરાબર મિક્સ કરી લઈશું આપણે. તો ચલો, જે મિક્સ કર્યું છે આપણે અંદર ચોકલેટ સિરપ બનાવવા માટે એડ કરી દઈશું. મિલ્ક પાવડર અને કોકો પાવડર છે. એને મસ્ત ગરમ કરી લઈશું જ્યાં સુધી સિરપ ના થાય, મતલબ ગરમ એક રસ ના થઈ છે અને થોડો કલર ના પકડે ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું. ચલો ફ્રેન્ડ, સિરપ થઈ ગઈ છે તૈયાર. આપણે એને ઠરવા દઈશું એટલે થોડી થીક બી થઈ જાય. અને જો ફ્રેન્ડ, દેખાય છે ને ઉપર તમને મસ્ત જાળી અને સોફ્ટ બી એટલું થયું છે. હું તમને કટ કરીને બતાવીશ ત્યારે તમને આઈડિયા આવશે. આ રીતે આપણે વચ્ચેથી એને કટ કરીશું. 10 મિનિટના અંદર તમારા આ મફિન્સ તૈયાર થઈ જશે. દેખાય છે જાળી છે. હવે છોકરાઓને આપણે આ ટિફિનમાં આપો, તમે જે રીતે તમને અનુકૂળ હોય, ઘરે હોય, રજા હોય અને કે કંઈક નાસ્તો હેલ્ધી કરવો છે તો બી તમે એમને આપી શકો છો. હવે આ રીતે તમે જે સિરપ બનાવી છે એ તમારે જો વચ્ચે ભરવી હોય તો તમે સહેજ કાણું કરી અને એને ભરીને ફ્રીજમાં ઠંડુ થવા બી મૂકી શકો. નહીંતર એમ ઇઝી રીતે તમે એમને બી અંદર બોળી કાં તો અંદર સિરપ એડ કરી ઉપરથી ગાર્નિશ કરીને આપી શકો છો. સિમ્પલ તરીકે ફટાફટ બની જાય એવી સોફ્ટ મસ્ત થાય છે. ટ્રાય ચોક્કસથી કરજો ફ્રેન્ડ. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય. તો ચલો ફ્રેન્ડ, સિરપ તૈયાર થઈ ગઈ છે બરાબર. જો એમાં ડીપ કરવું હોય તો ડીપ કરો, કે એના ડીપ નથી કરવું, ઉપરથી રેડવું છે તો એ રીતે રેડો. આ રીતે તમારું આખું મફિન્સ હોય એને તમે ચોકલેટ વગર આપણે મસ્ત ચોકલેટ ફ્લેવર આપીશું. અંદરથી આપણે તોડેલું છે બરાબર. જો હું તમને આખું એક કરીને બતાવું મફિન્સ. ચોકલેટ નથી આપણે એડ કરી, ખાલી કોકો પાવડર જ લીધો છે બરાબર. તો બી બહુ જ મસ્ત લાગશે ફ્લેવરમાં. બધા આપણે આ રીતે ડીપ કરી લઈશું. ઉપર રેડશો તો બી ચાલશે. પછી તમારે એને ફ્રીજમાં મૂકી દેવાનું એટલે ચોકલેટ લેયરનું એક મસ્ત જામી જશે. છોકરાઓને સ્કૂલમાં કહેવું નહીં પડે લંચ બોક્સમાં લઈ જવાનું, ઓટોમેટિક એ લોકો લઈ જ જશે. આમાં નથી કોઈ ચોકલેટનો ઉપયોગ કર્યો આપણે કે કશું જ નહીં. અને કોકો પાવડર બી ફ્રેન્ડ તમે ઘરે બનાવી શકો છો ઇઝી રીતે. તો છે આપણા ચોકલેટ મફિન્સ તૈયાર. મળીએ આગળના નવા બ્લોગમાં. આમાં તમારે ચોકલેટ એડ કરવી હોય ઉપરથી તો બી તમે કરી શકો છો. બાય ફ્રેન્ડ. કહી દીધું, પણ છોકરા માટે તો તમારે વધારે થોડું ફેન્સી દેખાય એવું કરવું હોય ને તો ચોક્કસથી આ રીતે થોડું કોકો પાવડર લઈ અને ઉપરથી છાંટી લેવાનું અને પછી તમારે ફ્રીજમાં મૂકવાનું. છોકરાઓને બહુ જ મજા આવશે. ચલો હવે એને ફ્રીજમાં મૂકી દઈએ. છે ને મસ્ત.